નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભગવાન દ્વારિકાધીશના શ્રી ચરણોમાં વંદન કરીને આજના વિડીયો લેક્ચરની શરૂઆત કરીશું. 11 કોમર્સની અંદર આંકડાશાસ્ત્રની અંદર ત્રીજું પ્રકરણ ચાલે છે અને આ એનો ત્રીજો વિડીયો લેક્ચર છે. વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ સુધીમાં તમે ટેસ્ટ લખી નાખી હશે અને એ પ્રમાણિકપણે લખી હશે એવી આશા સાથે આજના વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલા દાખલા છે, બરાબર છે. તો ગુણોત્તર મધ્યક મેળવો, બરાબર. ગણવાના દાખલા છે ઉદાહરણ 14, 15 અને 16. સ્વાધ્યાય 3.3નો પહેલો, બીજો, ત્રીજો, એનો 10મો અને સીનો 8મો અને ડીનો 7મો. રેડી? થોડુંક એક શબ્દો એની ઉપર આવી ગયા છે, પરંતુ ખાસ જોઈ લેજો. ફરીવાર બોલું, ઉદાહરણ 14, 15, 16, સ્વાધ્યાય 3.3 આખો ગણવાનો છે, એટલે કે એનો પહેલો, બીજો, ત્રીજો, એનો 10મો, સીનો 8મો અને ડીનો 7મો. તો આટલા દાખલા છે. આગળ જઈએ. શું છે થિયરી? ગુણોત્તર મધ્યક. અગાઉની થિયરી ખાલી મધ્યકની બાકી છે, એટલે એ આની પછીના લેક્ચરમાં હું લઈ લઈશ. ધારો કે આપણે સમય સાથે બદલાતા કોઈ ચલનો અભ્યાસ કરીએ છીએ. જો આપણે ચલના ફેરફારોનો સરેરાશ દર શોધવો હોય તો આપણે સમાંતર મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી, કારણ કે જે ફેરફાર થતો હોય એનો સરેરાશ કેટલા ટકા વધારો થયો છે, તો એની માટે સમાંતર મધ્યક ન હોય, કારણ કે એ ચલનમાં ઘણીવાર ફેરફાર થતો હોય, ઘણીવાર વધારો થતો હોય, કોઈ વાર ઘટાડો થતો હોય, એવું બનતું હોય છે. આપણે એક ઉદાહરણની મદદથી આ સમજીએ. ધારો કે કોઈ એક વસ્તુની કિંમત ₹200 છે. જો એક મહિના પછી ભાવમાં 50% વધારો, બીજા મહિના પછી 25% વધારો થયો હોય, તો ક્રમ અનુસાર આવતા મહિનાઓમાં તેનો ભાવ 200 ગુણ્યા 150/100 એટલે 300 થાય. તમને હવે નો સમજણ પડી તો મને કાયદેસર સમજાવું. એક મહિનામાં 50%નો વધારો થયો છે, બરાબર. એટલે 100થી વધીને 150 થયો, એટલે 150 ઉપર લખ્યા, 100 નીચે લખ્યા. રેડી? એટલે 300 થાય. અને બીજા મહિનામાં પછી 25%નો વધારો થયો છે, એટલે પહેલા મહિને 200 ભાવ હતો, પછી એના 300 થઈ ગયા. હવે બીજા મહિને વધારો કરવો હોય તો 300 ગુણ્યા 25%નો વધારો થયો છે, એટલે 100 + 25 એટલે 125 ઉપર લખાય, છેદમાં 100 લખાય, બરાબર ₹375 થશે. જો આપણે 2 મહિનાની ટકાવારી ભાવની સરેરાશ સમાંતર મધ્યકનો ઉપયોગ કરીને મેળવીએ તો પહેલામાં 150 અને બીજામાં 125. હવે એ બેનો સરવાળો કરીએ એટલે ભાગ્યા 2 કરીશું, કારણ કે 2 સંખ્યા છે, એટલે 137.5 થશે. આ સરેરાશનો ઉપયોગ કરીને આપણે 2 મહિના પછીનો ભાવ શોધીએ તો આ રીતે ગણી શકાય, જેમ કે 200 ગુણ્યા 137.5 છેદમાં 100 ગુણ્યા 137.5 છેદમાં 100. 2 વખત વધારો થયો છે 2 મહિના પછીનો, તો 2 મહિના પછી આ રીતે પણ ગોતી શકાય, કારણ કે એ બેની સરેરાશ લીધી છે. જે 50% અને 25% છે એ બેની સરેરાશ લીધી છે, એટલે ₹378.18 થશે. કિંમત અગાઉ ગણેલ 375 જેટલી નથી, બરાબર છે. અગાઉ જે 375 થઈ એટલી કિંમત નથી, એટલે બંને રીતે થોડીક વાત અલગ અલગ આવે છે. કે સમાંતર મધ્યક છે એનો ઉપયોગ કરીને મેળવો તો 137.5 થાય છે, પરંતુ આ પ્રમાણે ટકાવારી પ્રમાણે ગણીએ તો 378.18 થાય છે, એટલે 375 જેટલી નથી સમાંતર મધ્યકની જેમ. તો અહીં એક બીજી સરેરાશ વધુ યોગ્ય નીવડે છે, જેને ગુણોત્તર મધ્યક કહેવામાં આવે છે. n ધન અવલોકનોના ગુણાકાર nમાં મૂળને ગુણોત્તર મધ્યક કહે છે. n ધન અવલોકનોના ગુણાકારના nમાં મૂળ, તમે જેટલી સંખ્યા છે એ સંખ્યાનું nમું મૂળ કાઢો. એટલે માનો કે 4 સંખ્યા હોય તો એનું ચતુર્થ મૂળ કાઢો, 5 હોય તો પંચમૂળ કાઢો, 6 હોય તો ષષ્ઠ મૂળ કાઢો. તો nમાં મૂળને કહેવાય છે અને તેને g વડે દર્શાવવામાં આવે છે. એટલે nમાં મૂળને ગુણોત્તર મધ્યક કહેવાય, જેને g વડે દર્શાવવામાં આવે છે. ગુણોત્તર મધ્યકનું સૂત્ર g બરાબર વર્ગમૂળની નિશાની, પણ એમાં n મૂળ એમ.
અંડર રૂટ x1 અપ ગુણ્યા x2 ગુણ્યા x3 એમ જ્યાં સુધી હોય ત્યાં સુધી xn સુધી. રેડી? અને આપણે આ જે છે ગુણોત્તર મધ્યક એ એનું સહેજ સૂત્ર છે, એટલે એ આપણે સૂત્ર છે એ નોંધ કરી લેજો. g બરાબર nમું મૂળ x1 x2 x3 આ બધાનો ગુણાકાર જ્યાં સુધી હોય ત્યાં સુધી. આગળ જઈશું, એક ઉદાહરણની મદદથી પણ આપણે સમજશું. ફરીવાર સૂત્ર ગુણોત્તર મધ્યક g બરાબર n મૂળ x1 x2 થી છેક xn સુધી. ઉપરના ઉદાહરણ માટે આપણે ગુણોત્તર મધ્યક શોધીશું. 150 અને 125 આ બે સંખ્યા જે ટકાવારી ભાવ દર્શાવે છે, તો એનો ગુણોત્તર ગોતવો હોય, બરાબર છે, એટલે ગુણોત્તર મધ્યક ગોતવું હોય તો વર્ગમૂળ 150 ગુણ્યા 125, 150 અને 125નો ગુણાકાર કરવાનો. કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળની સ્વિચ દબાવવાની. જવાબ આવશે 136.93. અહીંયા બે સંખ્યા છે પણ વર્ગમૂળની નિશાની જ એ બે મૂળ લખવાની જરૂર નથી. ઘનમૂળ હોય તો 3 લખાય, આપણે ભણી ગયા છીએ અગાઉ 5મા 6ઠામાં, પણ વર્ગમૂળ હોય તો કાંઈ 2 લખાય નહીં. હવે આ સરેરાશનો ઉપયોગ કરીને 2 મહિના પછીની વસ્તુઓની કિંમત 200 ગુણ્યા 136.93 છેદમાં 100, 136.93 છેદમાં 100 બરાબર 375 થશે, જે આપણે અગાઉ ગણેલી કિંમત પ્રમાણે આવી ગઈ. તો અગાઉ જે આપણે ગણી હતી એ 375ની સરખી કિંમત આ બાબતથી મળે છે. આગળ જઈએ. નોંધ: જો આપેલ ચલમાં p% વધારો થયો હોય તો વધેલી કિંમતની ટકાવારી 100 + p લખીશું. જ્યારે આપેલી કિંમત p ઘટતી હોય તો ઘટેલી કિંમતની ટકાવારીમાં 100 - p લખીશું. એટલે જો અત્યારે ઓલી ભાવમાં વધારો થતો હતો, કોઈ વાર ઘટાડો થતો હોય તો ઘટાડો છે એ 100માંથી આપણે બાદ કરીને લખશું. દાખલા તરીકે જો કોઈ મહિનાની વસ્તુની કિંમત 20% ઘટી હોય તો તે માસને અંતે તેની કિંમત ટકાવારીમાં 100 - 20 બરાબર 80 લેવાશે. નોંધ: આપેલ અવલોકનો x1 x2 થી xn માટે સમાંતર મધ્યકની કિંમત હંમેશા ગુણોત્તર મધ્યક જેટલી અથવા તેનાથી વધુ હોય છે. એટલે કાં તો એ સમાંતર મધ્યકની કિંમત ગુણોત્તર મધ્યક જેટલી થાય અથવા તો તેનાથી વધુ થાય. એટલે કે x બાર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ g, એટલે g કરતાં g જેવડા અથવા, બરાબર છે, g જેવડા અથવા x બાર એનાથી મોટા હોય છે. જો બધા અવલોકનોની કિંમત સરખી હોય તો x બાર બરાબર જ g થાય. એટલે g એટલે ગુણોત્તર મધ્યક. બધા અવલોકનો સરખા હોય, જેમ કે 3 3 3 3 એમ સરખા હોય, તો જેટલી x બારની કિંમત થાય એટલી gની કિંમત થશે. આગળ જઈશું. ગુણોત્તર મધ્યકના લાભ: તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ હોય છે. તે બધા અવલોકનો પર આધારિત છે, એટલે કે તમને 1-2 અવલોકન ન ખબર હોય તો ન થઈએ. વિશેષ બેઝિક ક્રિયાઓ માટે તે સુયોગ્ય છે. તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનની અસર પ્રમાણમાં ઓછી થાય છે. એની ગુણોત્તર મધ્યકના ગેરલાભ: જો બધા અવલોકનોની કિંમત ધન હોય તો જ ગુણોત્તર મધ્યક મેળવી શકાય છે અને તેની ગણતરી અઘરી બને છે. હવે ષષ્ઠમૂળ છે, આ સ્વાધ્યાયમાં છે ને સાહેબ 3 જ દાખલા છે, બરાબર છે, પરંતુ આમાં કેમ વધારે દાખલા ન કરીએ કે કારણ કે એને કેવી રીતે હાલવું પડે, વર્ગમૂળમાં આવવું પડે, ચતુર્થ મૂળમાં હાલવું પડે, અષ્ટમૂળમાં હાલવું પડે, બરાબર, 16 મૂળમાં હાલવું પડે, એવી રીતે હાલવું પડે જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય. પણ એમ કે પંચમૂળ કાઢવું તો એ અઘરું પડી જાય, કેલ્ક્યુલેટરની મદદથી ન નીકળે, એટલે એવા દાખલા આપણા સિલેબસમાં ન હોય. તેની ગણતરી અઘરી છે. જો અવલોકનની સંખ્યા વધારે હોય તો તેની ગણતરી વધુ અઘરી થાય છે. હવે આપણે આનો દાખલાઓનો પરિચય મેળવીશું. જુઓ તો નીચેની માહિતી પરથી એક વર્ગના 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચેલ પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. એટલે 8 વિદ્યાર્થીઓ છે અને જો એ બધા આંકડા પણ 8 છે, 2 1 5 9 1 3 2 અને 4. 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચેલ પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. આનો ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરી વાંચેલા પુસ્તકોની સંખ્યાની સરેરાશ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, જો મેં તમને કીધું તો 8માં દાખલો છે, ગુણોત્તર મધ્યક આપણે મેળવવાનો છે. જોઈએ પહેલું સ્ટેપ, આપણે એને લખીએ છીએ. x1 બરાબર 2, x2 બરાબર 1, x3 બરાબર 5, x4 બરાબર 9, x5 બરાબર 1, x6 બરાબર 3, x7 બરાબર 2, x8 બરાબર 4.
તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણું સૂત્ર મૂકીશું. આમાં અષ્ટમૂળ આવશે એટલે ઓલા n છે નંબર ઓફ વર્ગમૂળની નિશાની કરી અને ત્યાં માથે આપણે 8 મૂળ લખવા પડશે. જોઈએ તો જુઓ તો 8 g બરાબર 8 મૂળ એમાં x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4 ગુણ્યા x5 ગુણ્યા x6 ગુણ્યા x7 ગુણ્યા x8. હવે આપણે એની કિંમત મૂકીશું. g બરાબર અષ્ટમૂળમાં 2 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 9 ગુણ્યા 1 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4. પહેલાં આપણે એનો ગુણાકાર કરીશું. તો ગુણાકાર આવશે અષ્ટમૂળમાં 2160. હવે અષ્ટમૂળ છે, ફરીવાર કહું છું, અષ્ટમૂળ છે એટલે આપણે એનું વર્ગમૂળ. જો તમે વિચાર કરો, 2નો ઘન સાહેબ 8 થાય, 2નો ઘન 8 થાય, બરાબર છે. એટલે 8માંથી તમારે 2 લાવવા છે, 8માંથી તમારે 2 લાવવા છે તો શું કરવું પડે? તો કે તમારે વર્ગમૂળની નિશાની 2 વાર દબાવવી પડે. કહેવાય ઘન પણ વર્ગમૂળની નિશાની 2 વાર દબાવવાની. એટલે 8નો એકવાર મારી ભૂલ છે, માનો કે 16 લખ્યા છે, બરાબર છે. તો 16નું વર્ગમૂળ કરવું છે અને 2 લાવવા છે. તો 16નું વર્ગમૂળ કરવું છે, 2 લાવવા, એટલે પહેલાં 16ની આપણે વર્ગમૂળ કરીશું એટલે 4 આવશે. એટલે એકવાર સીધ દબી પાછી વર્ગમૂળની નિશાની કરશું, બરાબર છે. એટલે પછી પાછા 4નું વર્ગમૂળ પણ 2 થશે. તો તમે જોઈ શકો છો સ્ટેપ 4 છે પણ વર્ગમૂળ છે એ 3 વખત કરવાનું છે, બરાબર છે. એટલે 2 ગુણ્યા 2 દુ 4 દુ 8 દુ 16 આ રીતે કરવાનું છે. રેડી છે? તો આ પ્રમાણે 2160નું વર્ગમૂળ કરવાનું છે. તો જોઈએ, જુઓ તો અષ્ટમૂળ આપણે વર્ગમૂળ છે એ 3 વાર કરવું પડશે. રેડી? જુઓ તો, કારણ કે એકવાર તો ઓલરેડી હોય જ, બરાબર. એટલે 2160નું પહેલી વાર કરો, 2160નું એટલે એ ચતુર્થ મૂળ નીકળે, બરાબર છે. પછી બીજી વખત કરો અને છેલ્લી ત્રીજી વખત કરો એટલે વર્ગમૂળ નીકળી જશે. ક્લિયર? તો જોઈએ, તો 2160નું પહેલી વાર વર્ગમૂળ કરતાં જવાબ આવશે 46.4758. હવે 2 મૂળ કરવાના બાકી રહ્યા એટલે બીજી એક વખત કરશું વર્ગમૂળની સ્વીચ એટલે 6.8173 આવે અને લાસ્ટ વાર પછી વર્ગમૂળ કરો એટલે 2.61 આવશે. રેડી છે? તો જુઓ તો અષ્ટમૂળ કરવા માટે 2160નું વર્ગમૂળની સ્વીચ 3 વાર દબાવવાની છે, 2.61 એનો જવાબ આવે છે. હવે આ છે શું? તો કે પુસ્તકોની સંખ્યા, એટલે આપણે અહીંયા પુસ્તકો લખી નાખશું, 2.61 પુસ્તકો. ક્લિયર છે? સમજાઈ ગયું? ઓકે છે? તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો. એક મશીનની કિંમતમાં તેના પહેલાં 4 વર્ષોમાં અનુક્રમે 10%, 7%, 5% અને 2%ના દરે ઘસારો થાય છે. તો 4 વર્ષ અનુક્રમે 10%, 7%, 5% અને 2%ના દરે ઘસારો થાય છે. ઘસારાની સરેરાશ યોગ્ય રીતે શોધો. તો આમાં આપણે જો ઘસારો ગણાતો હોય છે તો એ ગુણોત્તર મધ્યકની રીત વાપરવી પડશે અને સરેરાશ જે ઘસારાની રકમ છે એ ગોતવાની છે. જોઈએ, સૌથી પહેલાં આપણે અહીં મશીનની કિંમતની ઘસારાની કિંમતો ટકાવારીમાં આપેલી છે, તેથી ઘસારાની યોગ્ય સરેરાશ ગુણોત્તર મધ્યક છે કારણ કે એ ટકાવારીમાં આપી છે. તો આપણે પહેલાં કિંમતો મેળવીશું. પહેલા વર્ષે 10% એટલે x1 બરાબર 100 - 10. હમણાં મેં થિયરી ભણાવી ત્યારે વાત કરી હતી કે જો ઘસારો છે એટલે કિંમત ઘટે છે અને ઘટતી હોય તો એ બાદ થાય છે, વધતી હોય વ્યાજ દર વધતો હોય તો એ ઉમેરાય છે. એટલે x1 બરાબર 100 - 10 એટલે 90, x2 બરાબર 7% ઘટે છે એટલે 100 - 7 એટલે 93, x3 બરાબર 100 - 5% ઘટે છે એટલે 100 - 5 એટલે 95, x4 બરાબર 2% ઘટે છે એટલે x4 બરાબર 100 - 2 બરાબર 98. તો તમને બધાની કિંમત મળી ગઈ, x1, x2, x3 અને x4. 4 કિંમતો મળી છે એટલે ચતુર્થ મૂળ કાઢવાનું રહેશે. જોઈએ તો g બરાબર
ચતુર્થ મૂળમાં x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4 ચતુર્થ મૂળ. ચતુર્થ મૂળ તો બહુ સહેલું પડે. વર્ગમૂળની સ્વિચ 2 વાર દબો એટલે જવાબ આવી જશે. જોઈએ તો g બરાબર 90 ગુણ્યા 93 ગુણ્યા 95 ગુણ્યા 98 જે કિંમતો આવી છે આ બધાનો આપણે પહેલાં ગુણાકાર કરીશું. તો ગુણાકાર આવશે 77 92 47 00. ક્લિયર છે? કેલ્ક્યુલેટરમાં ગણતા આપણને 77 92 47 00 મળશે. તો હવે આપણે એની વર્ગમૂળની સ્વિચ દબાવીશું. બરાબર છે? એટલે વર્ગમૂળની સ્વિચની હિસાબ કરીએ તો 2 વાર દબાવવા પડે. ચતુર્થ મૂળ છે, એક વારે વર્ગમૂળ, બીજી વારે ચતુર્થ મૂળ, ત્રીજી વારે અષ્ટમૂળ. સમજાઈ ગયું ને? તો જોઈએ તો પ્રથમ વખત વર્ગમૂળ કરતાં આપણને મળશે 88 27.49 68. બીજી વખતે વર્ગમૂળ કરતાં 93.95 મળશે. ક્લિયર છે? વર્ગમૂળ પહેલાં આંકડો લખી નાખવાનો કેલ્ક્યુલેટરમાં અને પછી વર્ગમૂળની સ્વિચ નિશાની દબાવવાની એટલે જવાબ મળી જશે. જોઈએ આવું લખવું પડે, નહીંતર અડધો માર્ક હું પરીક્ષામાં ઉપાડી લઉં છું. તેથી 4 વર્ષમાં ઘસારાની સરેરાશ બરાબર 100 - 93.95 બરાબર 6.05% ઘસારાનો દર છે. વિદ્યાર્થી મિત્રો, કેમ ભાઈ મેં આ 100માંથી છેલ્લે બાદ કર્યા? કારણ કે એ જે ચારેય ઘસારા આવ્યા છે, બરાબર છે, એ ઘસારા જેટલા છે એ ઘસારાનો દર ગોતવાનો છે, ઘસારાની યોગ્ય સરેરાશ ગોતવાની છે. એટલે કે ચારેય વર્ષનો ગુણોત્તર ઘસારાનો દર શું થાય? તો એ જે આપણને આ કિંમતો અંદર મૂકી છે એ બધી શું છે? x1 x2 છે. ઘસારો નથી, ઘસારો બાદ થઈ ગયા પછી છે. એટલે હવે શું કરવાનું કે ઘસારાનો દર મેળવવો હોય તો 100માંથી આ 93.95 બાદ કરતાં આપણને 6.05% ઘસારાનો સરેરાશ દર મળશે. ક્લિયર છે? આગળ જઈશું. હવે આપણે ત્રીજો દાખલો ગણશું. મેં તમને અગાઉના લેક્ચરમાં કમિટમેન્ટ આપ્યું હતું કે મારો અભ્યાસક્રમ ત્યાં પૂરો થઈ ગયો એકમ કસોટીનો, જે દાખલાઓ પૂછાતા હતા. એટલે પછી બધા દાખલા હવે હું જ ગણાવવાનો છું. એટલે શાંતિથી તમારે બધા દાખલાઓ જોવાના છે અને શાંતિથી પ્રકરણ ભણવાનું છે. હવે લગભગ આપણી ટેસ્ટ આવશે એ કદાચ દિવાળી પછી આવી શકે, લગભગ મે બી. ત્યાં સુધીમાં તો આપણે ઘણા આગળ પહોંચી ગયા હશું. બરાબર? તો આગળ જઈએ. એક ટેક્સી સોમવારે 15 કિલોમીટર અને મંગળવારે 254 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. આ 2 દિવસમાં પ્રવાસ કરેલા અંતરની સરેરાશ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને મેળવો. આમાં તો 2 જ વસ્તુ છે, 15 અને 254 એ બેનો ગુણાકાર થાય. વર્ગમૂળની સ્વિચ દબાવો એટલે જે આવે એ જવાબ. તો જોઈએ x1 બરાબર 15, x2 બરાબર 254. આગળ જઈએ. g બરાબર x1 ગુણ્યા x2. પછી આ વર્ગમૂળની પાસે બગડો લખવાની જરૂર રહેતી નથી, કારણ કે વર્ગમૂળ જ છે અને 2 જ દિવસો છે. એટલે વર્ગમૂળમાં 15 ગુણ્યા 254. g બરાબર આપણને મળશે 3810. હવે એનું વર્ગમૂળ દબાવવાનું, એક જ વખત વર્ગમૂળની સ્વિચ દબાવો, જવાબ મળશે 61.725. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ ચોખવટ કરી હતી ને અત્યારે પણ ચોખવટ કરું છું કે જ્યારે તમે દાખલાની ગણતરી કરી રહ્યા છો ત્યારે તમારે પોઈન્ટ વધારવો કે ઘટાડવો એ ક્યારે ડિસિઝન લેવાનું? તો કે પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જોવાનો. પોઈન્ટ પછીનો નિયમ બોલું પહેલાં. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો, આ 12મા સુધી એકને એક નિયમ રહેશે. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કે 5થી મોટો હોય, પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કે 5થી મોટો હોય તો પોઈન્ટ પછીનો બીજો આંકડો છે એમાં એક ઉમેરવાનો. પછી પાછો અહીંયા નવડો હોય તો મીંડું થઈ જાય તો પછી આગળના પહેલા આંકડામાં પણ એક ઉમેરવાનો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પોઈન્ટ પછીનો 61.725 આવ્યા છે. એટલે પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 છે 5. એટલે 5 કે 5થી મોટો હોય તો આગળ જે બીજો અંક છે એ 2 છે, એમાં તમારે એક ઉમેરવાના. એટલે 2 ને 1 3 થઈ ગયા. એટલે જવાબ આવે 61.73. ક્લિયર? 61.73. સમજાઈ ગયું ને? પોઈન્ટ પછી કેમ આંકડા આગળ વધારવાના હોય છે. તો આપણે એનું લખશું લખાણ. આવું લખાણ લખવાનું છે. તેથી ટેક્સીએ કરેલા પ્રવાસના અંતરની સરેરાશ 61.73 કિલોમીટર છે. કારણ કે એ બધા કિમીમાં છે
એટલે મેં તમને કિમીની વાત કરી છે. રેડી? આગળ જઈશું. આપણે ઉદાહરણની પણ ચર્ચાઓ કરી લેવાની છે. જુઓ તો ઉદાહરણ 14. એક વિસ્તારમાં વસ્તીમાં 4 વર્ષમાં અનુક્રમે 15%, 18%, 13% અને 20%નો વધારો થયો છે. એટલે તમને ખબર પડી ગઈ કે જે વધારો થયો છે તો એમાં 100માં ઉમેરાય છે, ઘસારો છે એટલે એ ઘટાડો થાય. મિલકતની કિંમતમાં તમને નામાવાળા સાહેબે સરસ ભણાવ્યું છે કે મિલકતની કિંમતમાં થતા અંદાજિત ઘટાડાને ઘસારો કહેવાય. ઘસારો કરવાથી મિલકતની કિંમત ઘટે છે અને વસ્તીમાં વધારો થાય છે એટલે વસ્તી વધે છે. પરિણામે 100ની અંદર એ ઉમેરાશે. તો 15%, 18%, 13% અને 20%નો વધારો થયો છે. એટલે એનો અર્થ એવો થાય કે આપણે x1 અને x2 મેળવવા હોય તો પહેલાંમાં 15% એટલે 100 + 15 એટલે 115, બીજામાં x2 એટલે 18%નો વધારો થયો છે, 100 + 18 એટલે 118. x3 બરાબર એમાં 13%નો વધારો થયો છે. જોવા અગાઉ 13%નો વધારો થયો છે એટલે x3 બરાબર 100 + 13 એટલે 113. x4 બરાબર પછી 20%નો વધારો થયો છે, બરાબર છે, એટલે 120. રેડી છે? કમ્પ્લીટ. ઓકે, સમજાઈ ગયું 120. હવે આપણે એનો ગુણોત્તર મધ્યક મેળવીશું. ગુણો 4 સંખ્યા છે એટલે ચતુર્થ મૂળ લખવું પડશે. x1 × x2 × x3 × x4. રેડી છે? ક્લિયર? 115 × 118 × 113 × 120 આ બધાનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર આવશે 18,492,00. તો આને તમારે પહેલાં ચતુર્થ મૂળ છે એટલે તમારે પહેલી વખત એકવાર વર્ગમૂળ કરવાનું છે. તો એકવાર વર્ગમૂળ કરતાં 13,564.9991 આવે છે. હવે પાછું એનું વર્ગમૂળ કરવાનું છે. તો પાછું એનું વર્ગમૂળ કરશું તો 116.4689 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ ભણાવ્યો છે નિયમ પ્રમાણે, ફરીવાર કહું છું, અગાઉ ભણાવ્યો છે નિયમ પ્રમાણે 116.64 116.468 છે. એટલે પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો આઠડો છે. એટલે કે 5 કે 5થી મોટો છે. તો અગાઉનો અંક જે છગડો છે એમાં 1 ઉમેરાશે અને ઉમેરો છો એટલે એ 47 થશે. એટલે જો દરિયાનું મોજું કરીને આપણે લખવાનું, બરાબર નથી લખવાનું, એ દરિયાનું મોજું કરીને લખો છો એનો અર્થ એવો છે કે તમે પોઈન્ટમાં વધાર્યું છે. તો પોઈન્ટમાં વધાર્યા છે એટલે 116.47 થશે. વિદ્યાર્થી મિત્રો, 116.47 જવાબ આવ્યો એ કઈ રીતે આવ્યો? તો કે આ 118, 120, 115, 113 આવ્યો. સાહેબ આપણી રકમમાં જુઓ 15, 18, 13 ને 20% છે. સરેરાશ વસ્તી વધારાની સરેરાશ મેળવવાની છે. એટલે કે એની ટકાવારી, આ ચારેયની ટકાવારી મેળવવાની છે. કારણ કે રકમ ટકાવારીમાં છે. જવાબ આવ્યો છે આપણો 116.47. આમાં દર વખતે ઉમેર્યા હતા એટલે 116.47માંથી હું 100ને બાદ કરીશ. આમાંથી હું 100ને બાદ કરું અને બાદ કર્યા પછી આપણને જવાબ મળશે 16.47. આમ 4 વર્ષમાં થયેલ વસ્તી વધારાની સરેરાશ 16.47% છે. અહીં ચતુર્થ મૂળ શોધવા માટે જો નોંધ બરોબર વાંચી લઈએ આપણે. અહીં ચતુર્થ મૂળ શોધવા માટે 18,492,00નું વર્ગમૂળ મેળવેલ છે અને તેનું ફરીથી વર્ગમૂળ લીધેલ છે. આ જ રીતે અષ્ટમૂળ શોધવું હોય તો વર્ગમૂળની પ્રક્રિયા કેટલી વાર કરવી પડે? 3 વાર કરવી પડે. ક્લિયર છે? આગળ જઈશું. આમાં તો 2 જ સંખ્યા આવી છે, પરંતુ આમાં થોડુંક કંઈક અલગ છે. જુઓ તો 2 સંખ્યાનો ગુણોત્તર મધ્યક 2 છે. એટલે 2 સંખ્યા છે એમાં એનો ગુણોત્તર મધ્યક 2 છે. એટલે એનો અર્થ એવો થયો કે સૂત્રની જે આપણે અત્યાર સુધી મેળવતા હતા એ જવાબ આપી દીધો છે. એટલે કે g બરાબર 2 છે. અને બીજી સંખ્યા, જો એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી હોય તો તે સંખ્યા શોધો. એટલે એક સંખ્યા છે એ બીજી સંખ્યા છે એની 4 ગણી છે. એનો અર્થ એવો થાય કે 2 સંખ્યામાં પહેલી સંખ્યા બરાબર આપણે a ધારીએ એટલે x1 બરાબર a છે. એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી હોય છે, તેનાથી 4 ગણી હોય એટલે એને ગુણ્યા 4 કરવા પડશે. x2 બરાબર 4a થશે. આ સમજાણું?
એનથી 4 ગણી એટલે 4a, 4 ગણી એટલે ગુણાકાર, a ગુણ્યા 4 એટલે 4a. તો તે સંખ્યા શોધો. તો g બરાબર 2 આપી દીધા છે, આપણે એની કિંમતો મૂકીશું. g બરાબર 2 છે, g બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2 એટલે કે g બરાબર તેથી કરશું. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સૂત્રનો કર્તા આપી દીધેલો હોય, જ્યારે સૂત્રનો કર્તા એટલે કે g લખ્યો છે એ સૂત્રનો કર્તા છે, સૂત્ર એનાથી બને છે. સૂત્રનો કર્તા આપ્યો એટલે એની જ્યારે કિંમત મૂકો છો ત્યારે દર વખતે કિંમત મૂક્યા પછી અગાઉ સરસ મજાની તેથીની નિશાની આવશે. એટલે 2 ગુણ્યા વર્ગમૂળમાં a ગુણ્યા 4a. હવે જુઓ તો વર્ગમૂળમાં 4a સ્ક્વેર થશે, કારણ કે a ગુણ્યા a એટલે a નો સ્ક્વેર થાય. તમે બરોબર ધ્યાન આપો, વર્ગમૂળમાં 4a નો સ્ક્વેર છે, 4નું વર્ગમૂળ કાઢવું, 4નું વર્ગમૂળ કાઢવું એટલે 2 થશે. અને a નો સ્ક્વેર છે એનું વર્ગમૂળ કાઢવું. તો યાદ રાખજો હંમેશા, આ તમને કદાચ ખબર હશે છતાં હું ફરીવાર કહું. જુઓ તો હું એમ કહું છું 2 બરાબર છે, એનો વર્ગ, એને એનું વર્ગમૂળ છે. તો વિદ્યાર્થી મિત્રો, છેદ હું આમ ઉડાડું છું સાયન્સ મેથડ પ્રમાણે, આ 2 ઉડી ગયા એટલે જવાબ 2 રહે. ફરીવાર સમજાવું, 3 એનો સ્ક્વેર અને એનું વર્ગમૂળ છે, તો આ 2 આમ ઉડી જાય એટલે જવાબ 3 જ થાય. પાછું તમારે આમાં કાયદેસર કરવું હોય તો કે જો આ 3નો વર્ગ છે તો 3નો વર્ગ શું થાય? 9. પછી એનું વર્ગમૂળ કાઢવા લ્યો, 3 જ આવે ને જવાબ. તો આવી રીતે ઉડાડી શકાય. તો અહીંયા એનો સ્ક્વેર હતો અને વર્ગમૂળ હતું, ઉડાડી દીધું છે, બરાબર છે. એટલે 4ની બદલે 2 થશે, એનો સ્ક્વેરની બદલે a થશે એટલે 2. હવે એ 2 છે, 2 બરાબર 2a છે, તો 2ના છેદમાં 2 લખાશે. અને જો ફરીવાર આપણે કંઈ કચાશ રાખવી જ નથી. જુઓ ભાઈ, 2 બરાબર 2a. હવે આ 2 છે એ આના છેદમાં આવી જાય, 2ના છેદમાં 2 બરાબર a. 2 ઉડી ગયા એટલે 1 વધે, બધું ઉડી જાય ને તો 1 તો વધે જ. a બરાબર 1 એનો જવાબ. તો જો a બરાબર 1 થાય, આમ પ્રથમ સંખ્યા a બરાબર 1 અને બીજી સંખ્યા 4 ગણી છે એટલે 4 ગુણ્યા 1 એટલે 4a પ્રમાણે 4 ગુણ્યા a બરાબર 1 મળ્યો, 4 મળે છે. અને 4 એકુ 4 ને એનું વર્ગમૂળ કાઢો તો 2 જવાબ આવે. ગુણોત્તર મધ્યક તાળો પણ મળી જાય છે. ક્લિયર છે? આગળ જઈશું. ઉદાહરણ 16. 2 સંખ્યાઓ 9 અને 16. છેલ્લું ઉદાહરણ છે, બરોબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. મેં તમને કમિટમેન્ટ આપી એ પ્રમાણે કે જ્યારે મારે ઉતાવળ હતી કોર્સની, કારણ કે મને એ જરીકે પસંદ નથી કે બાળક જોઈને લખે, બરાબર છે, જોઈને લખે અને પેપર આમ લખીને આપી દે. નહીં, પ્રમાણિકતાપૂર્વક જ લખે. એને મેં ભણાવી દીધું હોય એ જ કામ કરે તો વધારે ગમે. એટલે ઓલામાં આપણે ખાલી ઉદાહરણ અભ્યાસ કરતા હતા, આમાં સ્વાધ્યાય ઉદાહરણ બધું કરશું. 2 સંખ્યાઓ 9 અને 16ના સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક શોધો. હવે સમાંતર મધ્યક ગોતવો છે એટલે અગાઉની જેમ 9 અને 16 એ બેનો સરવાળો, તો કે 25, 25 ભાગ્યા 2 એટલે 12.5. આ શું થઈ ગયું આપણે? સમાંતર મધ્યક. ક્લિયર છે? તો ગુણોત્તર મધ્યક g બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2 બરાબર વર્ગમૂળમાં 9 ગુણ્યા 16 વર્ગમૂળમાં 144 બરાબર 144નું વર્ગમૂળ કાઢતા 12 મળશે. છેલ્લે એવું લખ્યું છે ચકાસો કે x બાર ગ્રેટર ધેન g, એટલે કે x બાર આપણને મળ્યો તો 12.5 અને g મળ્યો છે 12. આનો અર્થ એવો થાય કે x બાર છે એ ગ્રેટર ધેન એનાથી મોટો છે g કરતાં, એટલે g 12 છે અને x બાર 12.5 છે એટલે મોટો થશે. આગળ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. એકમ કસોટી માટે ફરીવાર આપને બેસ્ટ ઓફ લક.